હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ખૂનની કમી દૂર કરે ને એવું ખૂબ જ ટેસ્ટી બીટનું જ્યુસ બનાવીશું. તો અહીંયા મેં એકદમ નાની સાઈઝના 5 નંગ બીટ લઈ લીધા છે. તમારે જેટલા ગ્લાસ જ્યુસ બનાવવું હોય એ પ્રમાણે તમારે બીટ લેવાના છે. તો આ 5 નંગમાંથી 4 ગ્લાસ આસાનીથી જ્યુસ છે તે બની અને રેડી થશે. તો સારી રીતના બીટની છાલ કાઢી ધોઈ અને નાના ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેવાના છે. સ્વાદ પ્રમાણે આપણે તેમાં સંચળ પાવડર એડ કરીશું અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતના થોડું અધકચરું ગ્રાઇન્ડ થાય એટલે જરૂર પ્રમાણે આપણે થોડું પાણી એડ કરીશું અને પછી આપણે ફાઇનલ એને પ્યુરીના ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લેશું. તો આપણું જ્યુસ છે તે ગ્રાઇન્ડ થઈ ગયું છે. આ રીતના જારો મૂકીને આપણે તેને ગાળી લેશું અને આ રીતના ચમચીની મદદથી આપણે સારો એવો પલ્પ પણ જ્યુસ સાથે લઈ લેવાનો છે. તો આ રીતના કન્ટિન્યુઅસલી આપણે આ રીતના મિક્સ કરી અને જે નાનો અને ઝીણો એવો પલ્પ હોય એ બધો આપણે લઈ લેવાનો છે અને મોટો મોટો પલ્પ હોય એ આ રીતના દૂર કરી દેવાનો છે. તો ખૂબ જ ટેસ્ટી બીટનું જ્યુસ બની અને તૈયાર છે. હજી આપણે એનો ગુણ અને સ્વાદ વધારવા માટે અહીંયા આપણે દેશી મધ એડ કરીશું. મધ છે તે ઓપ્શનલ છે, જો હોય તો એડ કરવું, બાકી તમે લીંબુનો રસ એડ કરી અને તરત જ તેને સર્વ કરી શકો છો. તો મધ એડ કરી આપણે સારી રીતના એને મિક્સ કરી લેશું અને હવે તમને જો લીંબુ પસંદ હોય તો ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરી અને જ્યુસને સર્વ કરી લેવાનું છે. અહીંયા મેં લીંબુ એડ નથી કર્યું, આમ જ એને સર્વ કરવાની છું. તો ખૂબ જ ટેસ્ટી, ગુણનો ભંડાર અને લોહીની કમી દૂર કરે એવો આપણો બીટનું જ્યુસ બની અને તૈયાર છે. એકવાર આ રીતના બીટનું જ્યુસ છે તે જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી કેવી લાગી.